જે તેજસ્વી શિવજીને નિંદા કરી, તેજસ્વી જે શિવ છે એની નિંદા કરે, અને જે નિંદા કરનાર છે એ સમાજ, એ નિંદક શિવનો જે નિંદા કરનાર છે એની પૂજા કરે, એના કારણે એ સમાજ સાથે શિવ નિંદક પાપના ભાગીદાર બને છે. શાસ્ત્ર કહે છે કે જો કદાચ શિવદ્રોહીને જોઈ લો ને તો વસ્ત્ર સમેત સ્નાન કરી લો. કદાચ કોઈક એવો શિવદ્રોહી મળી જાય કે જે શિવના વિરુદ્ધ કહેતો હોય, શિવ આ જગતનો પિતા નથી એમ કહેતો હોય, આ શિવ ના વિરુદ્ધ કોઈ વચન બોલતો હોય, તો એનું જો કદાચ મુખ જોઈ લો ને તો શાસ્ત્રે એના માટે વિધાન કહ્યું છે. શિવ વિદ્વેષિણમ દૃષ્ટવા સચેલમ સ્નાનમાચરેત. શિવ વિદ્વેષણમ દૃષ્ટવા પ્રાયશ્ચિત સમાચરેત. અગર કોઈ આવો શિવ નિંદક તમને જો મળી જાય ને તો શાસ્ત્રએ એના માટે પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. અને પ્રાયશ્ચિત કેવું? બીજું બધું કામ છોડી પહેલા વસ્ત્રો પહેરેલા હોય અને પોતાના વસ્ત્ર સચૈલમ સ્નાનમ આચરેત. વસ્ત્ર પહેર્યા હોય સ્નાન કરી લો, એનું મુખ જોવાનું પણ પાપ છે. માટે શિવ નિંદકોથી બચો, શિવ નિંદાના ભાગીદાર ન બનો. અને જે લોકો શિવ નિંદક બન્યા છે અને શિવ નિંદા કરી છે ને એને તો આ લોકમાં તો શું, પરલોકમાં પણ ગતિ મળે નહીં. સાવધાન.